અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી તારીખ 16મી ડિસેમ્બરથી 36 દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણી કાપની સમસ્યા ઊભી થશે। 16 ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી મળતો પાણીનો પુરવઠો 36 દિવસો માટે બંધ રહેશે, જેના પગલે સ્થાનિક વસાહતીઓને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડશે। આ 36 દિવસો દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરનાર હોય અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, જેના પગલે રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઈડ વિભાગે ના છૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવો પડશે। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના વોટર રિસોર્સિંગ વિભાગના સૂત્રો દ્વારા પાણી કાપ અંગે એક પરિપત્ર જાહેર કરી દેવાયું છે, જે મુજબ રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 કલાક દરમિયાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે 35 MLD પાણીની જરૂરિયાત હોય છે। હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે। પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી 8 થી 10 MLD પાણી પ્રતિદિન મળી શકે, તેમ છતાં કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે તેમાં કોઈ બેમત નથી। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી કાપની સમસ્યા નહીવત રહેશે તેમ જણાવતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાના તળાવમાં 30 દિવસો સુધી વગર કાપે પાણી પુરવઠો મળી રહે તેટલો પર્યાપ્ત માત્રામાં પાણીનું સ્ટોરેજ ઉપલબ્ધ છે। જીઆઈડીસી અંકલેશ્વર વિસ્તારમાં દર વખતની જેમ ઉકાઈ જમણા કાંઠાની નહેર જે ડિસેમ્બર જાન્યુઆરીમાં 35 દિવસ બંધ રહી છે એના સમારકામ માટે હાલ પૂરતું પાણી આવે છે અને અમારી તળાવની કેપેસિટી પ્રમાણે ફૂલ કેપેસિટી ભરાઈ જાય એ ફ્લો પણ અમને મળી રહ્યો છે। 22 તારીખથી આ પાણી કટન બંધ થશે ઉકાઈ કેનાલ, ત્યારબાદ અમારે સ્ટોરેજ 20 થી 22 દિવસનું અમારી પાસે છે અને ઉદ્યોગોને અને રહેઠાણ વિસ્તારમાં નહીવત તકલીફો આવે એવા અમારા પ્રયત્ન છે। એના પછી અમારી પાસે બીજો એક ઝઘડિયાથી રૂંઢથી એક સોર્સ છે, જરૂરિયાત મુજબ અમે ત્યાંથી પણ પાણી અહીંયા લાવી શકીએ એમ છીએ। આ ઉપરાંત પણ જો ક્યારેક જરૂરિયાત જણાય તો ઔદ્યોગિક એકમોમાં અને રહેઠાણ વિસ્તારમાં અમુક સમય મર્યાદા રાખી અને કાપ આપવાનું પણ કદાચ શક્ય થાય